चलो विद्यार्थी मित्रों, थोड़ा एमसीक्यू જોઈ લઈએ। ખૂબ જ અગત્યના હોય એવા એમસીક્યુ જોઈએ। चलो कोई एक वैल्यू आपेली है, कोई एक वैल्यू आपेली है ए अने सदिश ए अने सदिश बी वच्चेनो खूणो सदिश ए अने सदिश बी वच्चेनो खूणो 60 डिग्री है। तेमज मोड ऑफ सदिश ए अने मोड ऑफ सदिश बी होय बे इक्वल होय, ए बेनी मोडनी वेल्यू जे छे, मूल्यनी वेल्यू जे छे बे सेम होय त्यारे सदिश ए अने सदिश बी ना परिणामी सदिश वडे ए साथे रचायेल खूणो मेळवो। चलो तो सदिश ए अने बी वच्चेनो खूणो थीटा है। सदिश ए अने 60 डिग्री है। तो ए साथे रचायेल खूणो एटले आकृति ड्रो करूँ तो आ रीते थशे। आ सदिश ए है, आ कोई सदिश बी अने आ रिजल्टंट वेक्टर ए प्लस बी अने आ छे बी साइन थीटा अने आ छे बी कोस थीटा। आ थई गयो आल्फा अने आ थई गयो 60 डिग्री। तो जे आल्फा है ये ज आपणे मेळववानो छे। आल्फा केटलो छे, चलो तो एनी फॉर्म्युला लखी आ रीते छे। एनी फॉर्म्युला लखी tan अल्फा इक्वल टू बी साइन थीटा ना छेद में ए प्लस बी कोस थीटा। tan अल्फा इक्वल टू बी साइन थीटा ना छेद में ए प्लस बी कोस थीटा। आ रीते लखी शकाय। किंमत मूकी दो के हवे एक आपने आपी दीधुं के मोड ऑफ ए इक्वल टू मोड ऑफ बी है। तो tan अल्फा इक्वल टू आम लखी शकाय ए साइन 60 ना छेद में ए प्लस बी कोस 60। आगळ लगता जाइए। tan अल्फा इक्वल टू ए साइन 60 नी वेल्यू मूकी दईए एटले ए √3/2 ना छेद में ए प्लस बी एटले आवशे ए प्लस ए
બીની જગ્યાએ લખો અને a/2 cos 60ની વેલ્યુ થશે હાફ અને આની થશે √3/2. ચલો સાદુરૂપ આપીએ એટલે tan આલ્ફા ઇક્વલ ટુ થશે √3 એટલે tan આલ્ફા ઇક્વલ ટુ થશે 1/√3. સાદુરૂપ આપવા આવશે 1/√3. તો tan આલ્ફા ઇક્વલ ટુ 1/√3. તો આલ્ફા ઇક્વલ ટુ શું થશે? આલ્ફા ઇક્વલ ટુ શું થશે? ક્યારે કઈ કિંમત માટે 1/√3 હોય? તો કે આલ્ફા 30. ટેનની વેલ્યુ 30 હોય ત્યારે એની કિંમત 1/√3 થશે. ટેબલમાં જોઈ લેજો અને જો ન સમજાય તો અહીંયા સમજાવું. tan 30 એટલે tan થીટા ઇક્વલ ટુ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. તો સાઇન થીટા 30ની વેલ્યુ થશે 1/2. આની થશે √3/2. તો 2 કેન્સલ એટલે 1/√3. એટલે આ છે થીટાની વેલ્યુ કેટલા હોય તો કે થીટા 30 ડિગ્રી હોય ત્યારે એની વેલ્યુ થશે 1/√3. તો આ મળી જાય વિદ્યાર્થી મિત્રો ખૂણો 30 ડિગ્રી મળશે. 30 ડિગ્રી આન્સર આવશે આનો, આ MCQ માટેનો. ચલો ત્યારબાદ એના પછીનું MCQ. ચલો એના પછીનું MCQ. એક પદાર્થનું કણ કણનું સ્થાન, એક પદાર્થ કણનું સ્થાન, તો એ સ્થાન તમને આપી દીધું છે 5 સેકન્ડમાં r1 સદિશ r1 ઇક્વલ ટુ તમને આપ્યું છે 2i કેપ -2j કેપ પ્લસ 3k કેપ. આવું તમને આપી દીધું છે. થી બદલાઈને આ બીજું સ્થાનાંતર આપ્યું છે r2. થી બદલાઈને બીજું સ્થાનાંતર આપ્યું છે 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ. તો તેનો સરેરાશ વેગ કેટલો થાય? તો આપણે સરેરાશ વેગ મેળવવાનો છે. તો સરેરાશ વેગ એવરેજ વેલોસિટી. તો સરેરાશ વેગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આનું સોલ્યુશન જે છે એ કરી દઉં છું તમને. સરેરાશ વેગ શું થશે? તો કે સરેરાશ વેગ બરાબર સદિશ r2 માઇનસ સદિશ r1 ના છેદમાં સમય એટલે કે ડેલ્ટા ટી ઇક્વલ ટુ તો 5 સેકન્ડ આપી દીધા છે. તો આ વેક્ટરની બાદબાકી કરી નાખો. r2 માઇનસ r1 એટલે 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ k કેપ માઇનસ બાદબાકી કરવી પડશે માઇનસ 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ 3k કેપ ના છેદમાં 5. તો સદિશ v એવરેજ વેલોસિટી v ઇક્વલ ટુ આવશે i કેપ પ્લસ 4j કેપ. ગણતરી કરો, સિમ્પલ જ છે, માઇનસ 4k કેપ ના છેદમાં 5. ચલો તો આનો આન્સર થશે એવરેજ વેલોસિટી ઇક્વલ ટુ 1/5 i કેપ પ્લસ 4/5 j કેપ માઇનસ 4/5 k કેપ. તો આ એનો આન્સર થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ ગણતરી છે. 3માંથી 2 જાય એટલે 1, માઇનસ છે એટલે માઇનસ પ્લસ 4j કેપ, માઇનસ અંદર ગુણેલ પ્લસ થાય ને, આ માઇનસ થશે
અને હજી આની હારે માઇનસ થાય એટલે માઇનસ 3k કેપ અને પ્લસ આ એટલે k કેપ બીજા એટલે 4k કેપ. સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ એક મોટર કાર ઉત્તર તરફ ઉત્તર તરફ 30 મીટર પર સેકન્ડ ની ઝડપે ગતિ કરે છે. જો તે વળીને પશ્ચિમ તરફ તેટલી જ ઝડપથી ગતિ કરે. જો તે વળીને પશ્ચિમ તરફ તેટલી ઝડપે જ ગતિ કરે તો તેના વેગમાં થતો ફેરફાર કેટલો થાય? ચલો તો જોઈએ. હવે જો ઝડપ આપી છે 30 કે મીટર પર સેકન્ડ. સપોઝ કે એ દિશા મેં y અક્ષ લઈ લીધી છે પશ્ચિમ તરફ, અને તે બાદ તે પશ્ચિમ તરફ ગતિ કરે છે એટલે આ v1 અને પછી આ છે v2 પણ એટલી જ ઝડપે એટલે -3 i કેપ મીટર પર સેકન્ડ. આને i કેપ જ કીધું છે. એક અક્ષમાં ગતિ કરે સપોઝ કે પહેલાં આ દિશામાં જઈને પછી એ જ દિશામાં વળીને પાછળ ગતિ કરે છે. બેમાં ઝડપ સરખી જ છે 30 મીટર પર સેકન્ડ, પણ આની દિશા પ્લસ લીધી છે અને આની માઇનસ લીધી છે. આ બે સમીકરણ v1 અને v2ના. તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? વેગમાં થતો ફેરફાર એ કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા v બરાબર સદિશ v2 માઇનસ સદિશ v1. તો સદિશ v2 છે -30 i કેપ અને આ -30 i કેપ. આ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે ને, એટલે -60 i કેપ મીટર પર સેકન્ડ. આ સરેરાશ વેગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ચલો આમ હવે એનું મૂલ્ય મેળવી, સરેરાશ વેગનું મૂલ્ય મેળવી તો મૂલ્યમાં શું આવશે? અંડરરૂટ -30² પ્લસ -30². આ મૂલ્ય થઈ ગયું. તો આનો આન્સર થશે 30√2 મીટર પર સેકન્ડ. ચલો તો આટલો વેગ થશે 30√2 મીટર પર સેકન્ડ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? એક છેલ્લો MCQ લઈએ. 500 કિલોગ્રામ દળની કાર 500 કિલોગ્રામ દળની કાર 50 મીટર ત્રિજ્યાવાળા
50 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર 36 કિમી પર હવર ની ઝડપથી વળાંક લે છે ત્યારે તેના પર લાગતું કેન્દ્રગામી બળ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રગામી બળ મેળવવાનું છે. એટલે તમારે હજી નથી એવું પણ કહી દઉં કેન્દ્રગામી બળનું સૂત્ર. કેન્દ્રગામી બળ એટલે FC અને એનું સૂત્ર થશે MA. કેન્દ્રગામી બળનું સૂત્ર શું થશે? FC = MA. આ એક જ MCQ તમારે નથી થાય એમ અત્યારે. આની થિયરી બાકી છે કેન્દ્રગામી બળની, બાકી તો બધા થઈ જશે. તો કેન્દ્રગામી બળ એટલે FC થશે. તો કેન્દ્રગામી બળ FC = MA અને જ્યાં પ્રવેગની કિંમત એટલે AC સેન્ટ્રીપિટલ પ્રવેગ v²/r થશે. એની સૂત્ર AC નું સૂત્ર શું થશે? v²/r. એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થશે v²/r. તો એ કિંમત અહીંયા મૂકી દો એટલે FC = શું આવશે? mv²/r. mv²/r. તો જો તમારી પાસે દળ હોય, વેગ હોય અને ત્રિજ્યા હોય તો આના પરથી તમે કેન્દ્રગામી બળ જે છે એ મેળવી શકો છો. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આટલા MCQ જોયા છે. એમાંનો એક MCQ છે એ આપણે ટ્વિસ્ટ થઈ ગયો છે, ભૂલમાં આવી ગયો છે. એટલે ભૂલમાં આ એક MCQ આવી ગયો છે.